હાલો, જય રામાપીર સદયદાસ સનદયદાસ, રામાપીરની જય, ગુરુ કરશનદાસ બાપુની જય, વીરભાઈ માતની જય, ડાલીભાઈની જય. હાલો, આપણે કાલે નવું કાપડ મંજુબેન દઈ ગઈ, એનો ઘોડો ચાલુ આટલો બની ગયો. બે પૂરા થયા, ત્રીજો આટલો બન્યો, એટલે નવા જ કાપડનો બનાવી દીધો. ભાઈ આજ મુહૂર્ત કરી દીધો મંજુબેનના કાપડનો. રામાપીરની જય. આ એકદમ ભરત છે, એટલે થોડુંક આપણે કામ ઓછું છે કે તુયું ને ચાંદલા ને એટલે ઓછા રહે છે, કે એકદમ ભરત હતું બહુ. હું કાપડ લઈ આવી હતી ને, એમાં ભરત થોડુંક ઓછું હતું, એટલે ચાંદલા કરવા પડ્યા હતા. ઠાકો હાલો, એક વડા તો લગભગ મારે કાપડ 3-4 મહિના તો મારે કાપડ હશે, એટલે ટૂંકમાં જ આવી થયું ઓછી જોઈએ. ખૂબ ખૂબ આભાર. હાલો, સાથ દઈને ધન્યવાદ. અને મારા વિડિયા આગળ જોતા રહ્યો, શેર કરતા રહીજો. આપણે રામાપીરની અને વીરબાઈ માની છે જ બોલવાની છે. ત્રણ કોળા તૈયાર થઈ ગયા. પરબેથી આવી પછી 3 કોળા બનાવ્યા, ત્રીજો અધૂરો છે. પાછો કાલ આપણે ચાલુ કરી દઉં, એટલે આગલા બ્લોકમાં તમને દર્શન કરાવી. એટલે દર્શન કાયમ કરતા જ રહીજો. મારા વિડીયા હું કાયમ મુક્તિ તો કરી, આજ વરદી થયા યુટ્યુબ આઈડીમાં મારા વિડીયા તો જાય, પણ હવે મારે બોલે જ મૂકવું પડ્યું. કે મને એમ થતું હતું કે મારે બોલી નથી મૂકવા. એટલે બાપાને આપણે ખોરામાં લઈને જ બનાવવાનો છે, કે બાપા આપણા આનંદમાં રહે, આપણી આનંદમાં રહીએ. આપણી બાપા આનંદ કરાવે ભક્તોને, ભક્તોને ભેરી રે. ભગવાને કીધું હતું ને કે જોતે વિશ્વાસ રાખજો, જોતે દર્શન દે. આપણે બધા ભક્તોને એક જ આધાર છે. કે હરિ તારા 1000 નામ કિયા, નામે મારે લખવી કંકોત્રી. તો આપણે બાપાના લગભગ ગામો ગામ ને દેહો દેશ એના નેજા કરું કે અષાઢી બીજ ના હતા કોઈ બાકી ન થયા. અરે એમાં તો પરબે હતા, પરબે પીપળી જ્યાં જ્યાં રામાપીરના વીરબાઈ માના છે, ન્યાય પણ કોઈ મોકો મનકો બારે બાર. બીજું ભજનમાં આવે ને કે સાસુ સંબંધી એ મારો રામ છે રે, વેદાનું મારે શું કામ છે. રણુજા રે રૂડા ધામ છે, એ બાલાવાળાનું સાથ છે રે મારે,
બીજાનું શું કામ છે. પેલા ભજન ની કડીઓમાં એક એક કડીયું કલાવેલા ને કેલાવેલા ને જો બોલતા જાય કરતા જાય. કેમ બાપા આપણા બાપા એક એક કામ આમાં પીર છે રાજ. માંથી પરબે જાવ ને તો મને એમ કે હે માતાજી એકલા આવ્યા, એકલી ન હોય માતા રામાપીનો ઘોડો હોય જ. આખો રામાપીને લઈને ઘોડામાં રમાડવા, ઘોડામાં બનાવવા. પછી એમ કે માતાજી એકલા આવ્યા, ભાઈ એકલી નથી, મારા પાસે મારો રામો પીર છે ને, મારા ખોરામાં કેવા મારા બાપા રમે ઉઠે, મારે ખોરામાં જ બનાવવાના છે. ભલે હેઠે નવું કાપડ પાથરા પણ એથી નજર ન પડે. એટલે આપણે બાપાને એટલે આમાં મારે જાજુ કામ ઓછું થતું જાય પેલા કરતા. પેલા આખી હીવતી રામાપીના વાઘા છે ને બધા ડુંગળા એ હાથના હીવતી. અત્યારે હાથના હીવવા પડતા ને નવરી થાવ ને એટલે હંસે બધા 2-2-3-3 ઘોડાના હીવે લેવાના. જેને આખું નવરી હોય તો 4-4-5-5 કરી લેવાની ભેગી. એટલે એમ કરતા કરતા આપણે જાજુ કામ ઓછું થઈ ગયું ને પાછું મંજુબીનું લુગડું આખું ભરેલ આવ્યું. એટલે આમ જાજો થોડોક ફેર પડે. ભરેલ લુગડાનો આખો લુગડાનો જાજો ફેર પડે. એટલે બાપાની દયા થઈ જાય, વાંધો ન આવે. બાપો કઈ કાન જાજી મહેનત કરાવવી ને ઘણી હું તો મહેનત કરા એટલે કોકને ખવડાવવા માટે મહેનત કરા. હા આપણે જો પપ્પાએ પૈસા લેવા જઈએ, ફારો કરવા જઈએ, બાપાના વેસીએ રૂપિયા લઈએ એમ નહીં. જે બને મારો વિડીયો જોવો ને થોડોક આગળ વધારો એટલે આપણે થોડીક ઘટે એટલે આપણે થોડુંક આગળ વધી જવાનું. જો આગળ વધે જાય તો પાછળ પ્રભુજી વધારે જમશે. એટલે આપણે મૂળ ખાલી ખવડાવવા માટે જ હું મહેનત કરું. બાપાનું નામ લઈને મારે ખવડાવવાનો જ શોખ છે. એટલે આગળ 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 વિડીયો જોતા રહ્યો. 4000 ફોલોવર છે માથે, તો 4000 ફોલોવર એક અડધી કલાક મારો વિડીયો જોયો ને કલાક તોય મારે 10 દીમાં મને થઈ જાય. એટલે થઈ જાય એટલે આપણી કોઈક વધારે બે પ્રભુજીને જમાડવાનું આગળ લીધું. અત્યારે હું જમાડા તો ખરી પણ થોડીક આમ તસ્તી પડે ને ઓલી આપણે તસ્તી ન પડે ખવડાવવાની. ન એ તો હું સારું જ રાખવાની છે. મારું જે મને મનનું ધાર્યું એ તો હું આમ સારું જ રાખવાની છે. આગળ 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 વધતું જાઉં પણ આપણે જરાક આમ વધવું વધારે. એટલે અત્યારે મારે 4000 ફોલોવર છે. બધાય મારા ફોલોવર મારો વિડીયો જોતા હોય તો થોડોક આમ વધારે સાથ દેતા જાવ. મારે વનસત્ર તો હતું માં લીલબાઈ માના નામનું જ મેં લીધું એટલે આપણી લીલબાઈ માના નામનું વનસત્ર બનાવવાનું છે. ઘોડા ભલે ને હું બનાવતી હોય રામાપીરના પાસે, રામો પીર લીલબાઈ માં પાસે આવ્યા હતા ને ઠાવ બોલ્યા એટલે આપણે જે બને આગળ આગળ વિડીયો શેર કરવાનો છે.
અટાણે 4,600 ફોલોવર ફેસબુકમાં છે, 3,500 ફોલોવર યુટ્યુબમાં છે, ઇન્સ્ટાગ્રામમાં તો કઈ ખબર નથી આપણી કામ છે કામ નથી. એટલે જે બને એ આપણા ઘોડાના જેટલા વિડીયા જોવો, જેટલા મારા ફોલોવર છે એને હું ખાસ કરીને ખૂબ ખૂબ આશીર્વાદ દા. ધન્યવાદ તમને બધાને, તે મારા ફોલોવર છે એને તમને કોઈ ભગવાન દેવામાં ઘટે નહીં. ખાલી મારો વિડીયો કલાક 1.5 કલાક વિડીયા જોતા રહ્યો તો આપણી મોનોટાઈઝ થઈ જાય, થોડી ઘટે, થોડી કલાકો ઘટે એટલે થઈ જાય. એટલે આપણે આપણા પ્રભુજીને જમાડવાનું કામ કરવાનું છે, થોડુંક સત્ર આગળ વધારવાનું કામ છે. એટલે ખૂબ ખૂબ આલો ધન્યવાદ મારા ફોલોવરને, જે બને થોડા આગળ મને શેર કરતા જાઓ. રામા પીરની